માં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાની શરૂ કરી દીધી છે। પાછલા 1 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના ભાગરૂપે આપ જોઈ શકો છો અમદાવાદમાં માત્ર અડધો કલાકથી 1 કલાકના વરસાદમાં આજે સ્થિતિ આપ જોઈ શકો છો। અમારી સ્ક્રીન પર અમદાવાદનો સૌથી પોશ એરિયા ગણાતો એવો સિંધુ ભવન રોડ છે। આ સિંધુ ભવન રોડ પર અત્યંત ભારે વરસાદના કારણે 1 કલાકના વરસાદના કારણે આ ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદનો સૌથી પોશ એરિયા જ્યાં માત્ર 1 કલાકમાં આવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો વાહન ચાલકોને જેટલી તકલીફ પડી રહી છે કેટલી એને કારણે આપ જોઈ શકો છો અમદાવાદનો સૌથી પોશ એરિયા ગણાતો આ એરિયા આ સિંધુ ભવન રોડ જેની કરોડોની કિંમત ગણાય છે એ વિસ્તારમાં માત્ર 2 ઇંચ વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ પહેલાં પણ આપણે અમદાવાદમાં સ્થિતિ જોઈ હતી। અમદાવાદમાં જ્યારે ગયા સપ્તાહે જ્યારે વરસાદ પડ્યો હતો 12-15 ઇંચ વરસાદ ત્યારે રસ્તો 48 કલાક માટે બંધ થઈ ગયો હતો તેવી સ્થિતિ હતી। પરંતુ છતાં પણ 7 દિવસ વીત્યા પછી પણ આ તંત્ર નથી સુધર્યું જેનું પરિણામ આપ જોઈ શકો છો અમદાવાદનો સિંધુ ભવન રોડ જ્યાં અત્યંત ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે ભારે વરસાદના કારણે સિંધુ ભવન રોડ પર ની આ સ્થિતિ આપ જોઈ શકો છો ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદની ખાસ કરીને વાત કરીએ અમદાવાદના તમામ એરિયા થલતેજ પકવાન સિલજ પહેલાદનગર રાણીપ ગોતા સેલા બોપલ આ તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે હજુ પણ આગામી 72 કલાક પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આપ જોઈ શકો છો અમદાવાદનો સૌથી પોશ એરિયા એવો સિંધુ ભવન રોડ જે માત્ર 2 ઇંચ વરસાદની અંદર જ આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે। જે નગરજનો જે શહેરીજનો જેના ટેક્સના પૈસા ખર્ચાથી રોડ બને છે પરંતુ વહીવટીતંત્રની ભૂલના કારણે અહીંયા માત્ર 2 ઇંચ વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। હજુ આગામી 48 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે છતાં પણ આ તંત્ર હજુ ઊંઘતું દેખાય તેવા દ્રશ્યો માત્ર 2 ઇંચ વરસાદમાં જોવા મળ્યા છે। 2 ઇંચ વરસાદના અમદાવાદના સિંધુ ભવન રોડ પરની આ સ્થિતિ જોઈ શકો છો। તમામ વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે અમદાવાદનો સૌથી પોશ એરિયા ગણાતો એવો સિંધુ ભવન રોડ ઘૂંટણસમાં પાણીના કારણે ભરાઈ ગયો છે। ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। પાણીના નિકાલની જે દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે અમદાવાદના મેયરનો એરિયા ગણાય છે ત્યાં આવી સ્થિતિ છે ત્યારે વિચારી શકો છો અમદાવાદમાં કેવી સ્થિતિ સર્જાશે। હજુ આગામી 48 કલાક જ્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર આ તમામ જિલ્લાએ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદમાં આજે સાંજે 5 વાગ્યા સુધીનું જે નાવકાસ્ટ આવ્યું છે એ નાવકાસ્ટ પ્રમાણે 5 વાગ્યા સુધી પણ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની પેટર્નની વાત કરીએ તો અમદાવાદમાં આ વરસાદ થોડા ટાઈમે વરસાદ પડે છે ફરીથી તડકો કાઢે છે અને ફરીથી વરસાદ શરૂ થાય છે। આપ અમદાવાદના દ્રશ્યો સિંધુ ભવન રોડના જોઈ શકો છો। આખો સિંધુ ભવન રોડ છે આ પકવાનથી માંડીને સિંધુ ભવન રોડના દ્રશ્યો આપ જોઈ શકો છો। તમામે તમામ આખા રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે અમદાવાદની સ્થિતિ અત્યારે લોકો સમક્ષ આવી રહી છે। દર્શક મિત્રો તમે આ વિડીયો અમારો યુટ્યુબ પર ફેસબુક પર બંને જગ્યાએ લાઈવ જોઈ રહ્યા છો ટેલિવિઝન પર લાઈવ જોઈ રહ્યા છો। તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે આગામી જે વિડીયો બનાવી એમાં તમારા વિસ્તારની પણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કયા એરિયામાં પાણી ભરાયા છે એ પણ આપ જણાવી શકો છો। અમારી ટીમ સવારથી અમદાવાદના અલગ અલગ એરિયામાં ફરી રહી છે ક્યાં કેવી સ્થિતિ છે એ અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે અમારી વીઆર લાઈવની ટીમ પહોંચી છે સિંધુ ભવન રોડ ઉપર સિંધુ ભવન અમદાવાદનો સૌથી પોશ એરિયા જ્યાં આવી સ્થિતિ છે માત્ર 1 થી 1.5-2 ઇંચ વરસાદના અમદાવાદમાં આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે આગામી હજુ 48 કલાક જે સ્થિતિ સર્જાશે એને લઈને ચિંતા લોકોમાં વ્યક્ત થઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વીઆર લાઈવ દ્વારા અપીલ છે કે આ જે અમદાવાદનું નવું નજરાણું કહેવાય છે એવો એસબીઆર રોડ જ્યાં લોકો અમદાવાદની જાહો જલાલી જોવા આવતા હોય છે એ રોડ પરની આવી સ્થિતિ એ અત્યંત ભયજનક છે અને હજુ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ છે કે આ વ્યવસ્થા સુધારવામાં આવે। આ ખાસ કરીને અમદાવાદના મેયર આ મેયરનો એરિયા કહેવાય છે મેયરના એરિયામાં જ આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો। ખાસ કરીને અમદાવાદનો સિંધુ ભવન રોડ ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ આગામી 48 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। સુરત નવસારી તાપી વલસાડ આ તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। ખેડા આણંદ નડિયાદ આ તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। હવે મધ્ય ગુજરાતનો વારો લીધો છે ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં પણ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। હજુ આગામી 48 કલાક અમદાવાદમાં આ સ્થિતિ સર્જાવાની છે જ્યારે હજુ આપ વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો વારો આવતીકાલે અથવા આજ સાંજથી લેવામાં આવશે। જે ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે 4 વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે। હજુ આગામી 48 થી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ જે પહેલા જ વરસાદે મતલબ આ જે ત્રીજો રાઉન્ડ વરસાદ
વરસાદનો શરૂ થયો છે અને પહેલો જ વરસાદ આજે અમદાવાદમાં પડ્યો અને અમદાવાદમાં માત્ર જે અડધોથી પોણો કલાક 35-40 મિનિટ જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર જ અમદાવાદ સિંધુભવન રોડ પર આ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને દર્શક મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ અમદાવાદમાં આજ સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. દર્શક મિત્રો, તમે અમારો વિડીયો ફેસબુક, યુટ્યુબ પર તમામ જગ્યાએ જોઈ શકો છો. અમને કોમેન્ટ કરીને જણાવજો તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે. એ વીઆર લાઈવ સતત ત્યાં કવરેજ કરવા માટે પહોંચશે, અમારી ટીમ ત્યાં પહોંચશે, જેથી અમને ખબર પડે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ કેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો અમદાવાદના સિંધુભવનના દ્રશ્યો. સિંધુભવન રોડ પર માત્ર પોણો ઇંચ વરસાદમાં અત્યંત ભયજનક સ્થિતિ સર્જાઈ હોય તેવા ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ પણ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં આગામી 48 કલાકમાં જો હજી ધમાકેદાર વરસાદ પડશે, જે તો હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ છે એમને પણ એવું કહ્યું છે કે અમદાવાદમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે પણ એવું કીધું છે કે અમદાવાદમાં 15-20 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ત્યારે જો માત્ર 2 ઇંચમાં આવી સ્થિતિ છે તો હજુ જો 12-15 ઇંચ વરસાદ ખાબકશે તો અમદાવાદની સ્થિતિ કેવી થશે એ આપણે જોવાલાયક રહેશે. પરંતુ બીજી બાજુ એ પણ મહત્વની વાત છે કે આગામી 48 કલાક સમગ્ર ઉત્તર ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, જે આગામી 4 કલાકનું નાવકાસ્ટ હવામાન વિભાગે આપ્યું છે. એ નાવકાસ્ટમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ આ તમામ જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.